કદવાલ ખાતે બીજી વાર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ. છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકામાં બીજી વાર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કદવાલ તાલુકા મામલતદાર કચેરીના પટાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન જનપ્રતિનિધિઓ દ્વારા સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે પ્રવચન આપવામાં આવ્યું હતું, તેમજ લોકો સુધી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કદવાલના મામલતદારે પણ ઉપસ્થિત લોકોને વધુમાં વધુ લાભાર્થીઓ સરકારશ્રીની યોજનાઓનો લાભ લે તેવી અપીલ કરી હતી. કદવાલ મામલતદાર કચેરી ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં સ્થાનિક પ્રજાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કાર્યક્રમનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. સાથે સાથે તાજેતરમાં નવી નિમણૂક થયેલા મામલતદારનો પણ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. મનોમંથન, પ્રીતમ કનોજિયા, કદવાલ, છોટાઉદેપુર. નમસ્કાર. આજરોજ સેવા સેતુ કાર્યક્રમ મામલતદાર કચેરી કદવાલ ખાતે યોજાઈ ગયો. કદવાલ તાલુકામાં આ બીજો સેવા સેતુ કાર્યક્રમ હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં કદવાલની આજુબાજુના કુલ 14 ગામોના લાભાર્થીઓને લાભ મળેલ છે. ખાસ કરીને જોઈએ તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સ્થળ ઉપર ઉજ્જવલા કીટ આપવામાં આવેલ છે. નન્ની પરી કીટનું વિતરણ કરવામાં આવેલું છે. તેમજ કૃષિ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત રેશન કાર્ડ, આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર, રેશન કાર્ડમાં સુધારો વધારો, આધાર કાર્ડ જેવી બધી તમામ વ્યવસ્થાઓ સેવા સેતુ અંતર્ગત આવરી લીધેલ છે અને આજુબાજુના 14 ગામ પૈકીના ઘણા બધા લાભાર્થીઓ આનો આજરોજ લાભ લીધેલ છે. વધુમાં આગામી તારીખ 20/3ના રોજ ભીખાપુરા હાઈસ્કૂલ ખાતે પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે. તો આજુબાજુના ગ્રામજનોને સેવા સેતુ કાર્યક્રમમાં લાભ લેવા વિનંતી છે.